माननीय भूपेंद्र भाई પછી એવું કહેતા નહીં કે હમેરે કો ક્યા માલુમ, સાવધાન। कवि दुष्यंत कुमारे शू सरस कहू है, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए। मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग लेकिन ये आग जलनी चाहिए। જામનગરના રવિરાજસિંહ જાડેજા નામના એક યુવકે પોલીસને જાણ કરી કે તે ટ્રેન અને રેલવે સ્ટેશન ઉડાવી દેશે કેમ કે તેને મગફળીના પોષણક્ષમ ભાવ મળ્યા નથી, તેથી તે આક્રોશમાં છે। અલબત્ત પોલીસે તેને ઝડપી લીધો છે, પણ મુદ્દો એ કે નવી પેઢીના ખેડૂત પુત્રના મનમાં રોષ છે કે સરકાર કોઈ કામની નથી। બીજી તરફ કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ સરકારની દુખતી નસ પર હાથ નહીં પણ પગ મૂક્યો છે અને દારૂ, જુગાર, ડ્રગ્સને લઈને સરકાર સામે લોકોનો રોષ વધારી રહ્યા છે। ત્રીજી તરફ આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ લોકોના રોષને વાચા આપી રહ્યા છે। માવઠાથી ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થયો, સરકારે વ્યાજબી વળતર આપ્યું નથી એવી રોષની લાગણી ધરતીપુત્રોમાં પ્રવર્તે છે। કેટલાક ખેડૂતોએ તેને લઈને આપઘાત કર્યાના બનાવો પણ બન્યા છે। મતદાર યાદી સુધારણાની કામગીરીમાં તંત્રના દબાણને કારણે 5 શિક્ષકો કે જે બીએલઓની કામગીરી કરતા હતા તેમનો જીવનદીપ બુઝાઈ ગયો। શિક્ષકોમાં રોષની લાગણી છે। મોંઘવારી બેફામ છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 1 પૈસાનો પણ ઘટાડો 2 વર્ષ કરાયો નથી। આદિવાસી ડુંગરાળ વિસ્તારમાં ખરાબ રસ્તાને કારણે 108 એમ્બ્યુલન્સ જતી નથી અને પ્રસૂતાને કે કોઈ બીમારને જોડામાં નાખીને લઈ જવું પડે છે। સરકારમાં લાખો જગ્યાઓ ખાલી પડી છે પણ ભરતી ગોકળ ગાયની ધીમી ગતિએ ચાલે છે। દારૂ હવે કન્ટેનરમાં ભરી ભરીને આવે છે, રોરો ફેરીમાં ટ્રક દ્વારા આવે છે। 3-3 કરોડનો દારૂ પકડાય છે। કોઈ સ્થાનિક પોલીસ મથકના જવાબદારોના પટ્ટા ઉતર્યા નથી। મેવાણીએ કઈ પ્રામાણિક પોલીસવાળાના પટ્ટા ઉતારવાની ચીમકી આપી નથી, પણ જેઓ સરકારને બદનામ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, લિફ્ટમાં કોઈ સગીરની છેડતી કરે છે, જાહેરમાં નશાબાજ પોલીસ કર્મી તાઇફા કરે છે, એવા પોલીસ કર્મીના પટ્ટા ઉતરે તો તેમાં સરકારની છાપ ઉજ્જવળ બને અને પ્રજા કહેશે ના હો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બહુ જ સારા છે, ખોટું તો જરાય ચલાવી લેતા નથી। આ જુઓ ને પેલા પોલીસ વાળાને કેવો સસ્પેન્ડ કર્યો। એવી પ્રતિક્રિયા પ્રજામાંથી આવે તો તે સરકાર માટે સારી જ વાત છે, પરંતુ એવું થતું નથી। તેથી ગુજરાતમાં આંદોલનની આગ પરથી મેવાણી ખેડૂતો વગેરે ફૂંક મારીને મશાલને પેટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જ્યારે તેને હવા મળશે, સુસવાટા સાથે પવન ચાલશે, જેનઝી યુવાનો સડકો પર નીકળશે, ત્યારે ગુજરાતમાં પરિવર્તન કે પુનરાવર્તન થશે તો પ્રજામાં રોષ છે, આક્રોશ છે, બોમ્બથી ઉડાવી દેવાનો જબરદસ્ત ગુસ્સો છે અને આવા બધાનો સરવાળો ક્રાંતિની મશાલને હવા લગાવશે તો બધું હવા હવાઈ થઈ જશે। સરકાર સમય વર્તે સાવધાન બને, પછી કહેતા નહીં કે હમે ક્યાં માલુમ। ધન્યવાદ, આભાર।